તો વિદ્યાર્થી મિત્રો કેમ છો? તો આપણે સ્વાધ્યાયના પ્રશ્ન કરતા છે. આ પાઠના એન્ડિંગમાં છે. આપણે સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપણે 2.2 ના પહેલો અને બીજો જોઈ ગયા હતા. ચલો આજે ત્રીજો જોઈશું. જે સેમ બીજા જેવો છે છતાં પણ આપણે જોઈ લઈશું. ચલો રકમ છે 2.2 ના ત્રીજા દાખલાની એસટીપી એ 34 મિલીગ્રામ NH3 એમોનિયામાં કુલ પ્રોટોનની સંખ્યા અને B એટલે કુલ પ્રોટોનનું દળ ગણો. જો દબાણ અને તાપમાન બદલવામાં આવે તો ઉત્તર બદલાશે. તો પ્રોટોનની સંખ્યા ગણવા દીધી છે. તો પહેલા આપણે કામ શું કરીએ કે એમોનિયાના એક અણુમાં કેટલા પ્રોટોનની સંખ્યા છે એ ગણી કાઢીશું. તો ચાલો NH3 ના એક અણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા ચલો કેટલી છે ચેક કરીશું. તો આપણને ખબર NH3 એટલે N ને 3H બરાબર ને. ચલો એમોનિયાનો પરમાણુ ક્રમાંક કેટલો? તો 7. જેટલો પરમાણુ ક્રમાંક એટલો પ્રોટોન. નાઇટ્રોજનનો 1 એવા 3 એટલે 3 તો કુલ પ્રોટોન કેટલા બને? 10. એટલે પ્રોટોનની સંખ્યા 10. હવે પણ આપણને 34 મિલીગ્રામ એમોનિયામાં માંગી છે એસટીપી. તો વજનની વાત કરીએ ને ત્યારે મોલ ઉપર જવાનું. એટલે આપણે NH3 ના 1 મોલ અણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા ગણીશું. તો NH3 ના 1 મોલ અણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા બરાબર 10 ગુણ્યા એવરેજ આવશે 1 મોલ આવ્યો એટલે 6.022 ગુણ્યા 10 23 ના ગણતરી એટલે 6.022 ગુણ્યા 10 આટલા પ્રોટોન. તો આ આવ્યો એમોનિયાના 1 મોલ અણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા. જો ચલો પણ આપણે મોલ નથી જોઈતા, આટલા વજનમાં જોઈએ છે. તો આ જે વજન છે એના મોલ સુધી કાઢીએ પહેલા શોધી કાઢીશું. NH3 ના મોલ બરાબર વજનના છેદમાં પરમાણુ ભાર. સોરી અણુ ભાર. NH3 અણુ છે ને એટલે અણુ ભાર. મોલ બરાબર વજનના છેદમાં અણુ ભાર. વજન આપ્યું છે તમને 34 મિલીગ્રામ. એટલે 34 મિલીગ્રામ એટલે 10⁻³ ગ્રામ આપણને ખબર જ છે. એટલે 34 ગુણ્યા 10⁻³ અણુ ભાર કરી એનો પરમાણુ ભાર 14, નાઇટ્રોજનનો 1 એટલે 17. 17 × 34 2 × 10⁻³ આટલા. તો ચલો હવે પદ બાંધી દઈએ કે NH3 ના 1 મોલ અણુમાં પ્રોટોનની સંખ્યા બરાબર કેટલા છે? 6.022 ગુણ્યા 10⁻24 માટે NH3 ના ચલો આ કેટલા છે? આ 1 મોલ અણુમાં તો આ કેટલા છે? તો 2 × 10⁻³ મોલ અણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી? એટલે 6.022 ગુણ્યા 10⁻24 ગુણ્યા 2 × 10⁻³ માઈનસ 24 વાળું કામ લઈ લો 21. 6.022 into ગુણ્યા 2 કરો તેનો જવાબ આવશે 12.044. હજુ સતત માટે 1.2044 ગુણ્યા ડાબી બાજુ કે સર એક વધુ અને 10⁻22 આટલા પ્રોટોન. તો આ રીતે પ્રોટોનની સંખ્યા આપણે શોધી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? બરાબર છે. એટલે શું કર્યું ખબર પડી ગઈ? NH3 ના એક અણુમાં પ્રોટોનની સંખ્યા આપણને ખબર છે 10, પણ આપણે 1 મોલ જોઈએ. 1 મોલ અણુમાં એટલે એને આવરેજ પડે ગુણી કાઢ્યું. જો એટલે 6.022 × 10⁻24 પ્રોટોન આવ્યું. ચલો હવે આપણે આ વજન ના જોઈએ તો આ વજનને મોલમાં કન્વર્ટ કરીએ. એટલે મોલ બરાબર વજનના છેદમાં અણુ ભાર. વજન 34 મિલીગ્રામ એટલે 34 ગુણ્યા 10⁻³ અને અણુ ભાર 17 એટલે 2 ગુણ્યા 10⁻³ મોલ આવ્યો. એટલે હવે પદ માની લીધું. NH3 ના 1 મોલ અણુમાં પ્રોટોનની સંખ્યા આટલી. તો આ 2 × 10⁻³ મોલ કેટલી? આપણો આ જવાબ આવી ગયો 1.2044 ગુણ્યા 10⁻² પ્રોટોન. તો આટલા પ્રોટોનની સંખ્યા આવે. ચલો હવે માહિતી છે પ્રોટોનનું દર. હવે આપણી પાસે માંગ્યો છે પ્રોટોનનું દર. જો કુલ પ્રોટોનનું દર. તો આપણને બધાને ખબર
એક પ્રોટોનનો દર કેટલો એ તમારે યાદ રાખવું પડશે હો. તો એક પ્રોટોનનો દર આવે 1 પોઈન્ટ, એક પ્રોટોનનો દર બરાબર 1.673 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ. આ એક પ્રોટોનનો દર. તો આપણી પાસે પ્રોટોન આટલા છે ને એનો દર શું છે એટલે 1.2044 અને 10⁻22 પ્રોટોનનો દર બરાબર એટલે 1.673 into 10⁻⁻27 ગુણ્યા 1.2044 ને રસમાં બરાબર 22. જો 27 માંથી 22 જાય એટલે 5 અને માઈનસ 1.673 ગુણ્યા 1.2044. તો એ જો આપણે ગુણાકાર કરીશું તો જવાબ આવશે 2.015 અને એકમ આવશે કિલોગ્રામ. આ ફૂલ પ્રોટોનનો દર આવી ગયો તો અહીં લઈ કરી શકાય. ફરીથી એક પ્રોટોનનો દર આપણને ખબર છે 1.673 into 10⁻⁻27 કિલોગ્રામ. તો આ જે પ્રોગ્રામનો દર કેટલો એટલે આપણે જવાબ આવી ગયો 2.015 into 10⁻⁵ કિલોગ્રામ. ચલો હવે આ બીજો પ્રશ્ન, જો દબાણને તાપમાન બદલવામાં આવે તો ઉત્તર બદલાશે? તો આ અણુની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, આ બધા જે ખરા ને તે તાપમાન અને દબાણ ઉપર આધાર રાખતા નથી. એટલે જો તાપમાન અને દબાણ બદલવામાં આવે એમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર? એટલે જો દબાણ અને તાપમાન બદલવામાં આવે તો ઉત્તરમાં કોઈ ફેરફાર થશે નહીં. કેમ? પ્રોટોનનો દર, પ્રોટોનની સંખ્યા, અણુની સંખ્યા, બરાબર, પરમાણુની સંખ્યા એ તાપમાન અને દબાણ પર આધાર રાખતા નથી. એટલે જો તાપમાન અને દબાણ બદલવામાં આવે તો એના જે ઉત્તર છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. પરીક્ષામાં દાખલો તમને 3 નંબર પૂછી શકાય. ચલો સદ્યના બીજા દાખલા પર જઈશું. હવે જે દાખલો જોવાના છે 2.35 છે. ઘટું છે જો કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર હોય તો કાર્બન પરમાણુની સંખ્યા ગણો જેને 20 સેન્ટીમીટર લાંબી લાઈનના સ્કેલ ઉપર સીધી લીટીમાં એકબીજાની નજીક ગોઠવી શકાય. તો આપણે પરમાણુની સંખ્યા ગણવાની છે કાર્બન પરમાણુની. તો એ કોઈ પણ પરમાણુની સંખ્યા શોધવી હોય ને વ્યાસ ને લંબાઈ આપેલું હોય ને તો એના માટે સૂત્ર છે લંબાઈ ભાગ્યા વ્યાસ. ફરીથી યાદ રાખજો, કોઈ પણ પરમાણુની સંખ્યા શોધવી હોય તો સૂત્ર છે લંબાઈ ભાગ્યા વ્યાસ. ચલો તો આપણે વ્યાસ આપેલો છે, બરાબર છે, તે આપણે નેનોમીટરમાં આપેલો છે અને આ લંબાઈ આપેલી છે તે આપણે સેન્ટીમીટરમાં આપેલી છે. તો શું કરીએ, પહેલા આ જે વ્યાસ નેનોમીટરમાં આપેલું છે ને એને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઈએ. બરાબર? તો શરૂઆત વ્યાસ બરાબર 0.15 નેનોમીટર. ચલો 0.15 નેનોમીટર એટલે કેટલા? 10⁻⁹ મીટર. ચલો હવે આપણે પહેલા મીટરમાં આવ્યું, હવે મીટરની જગ્યાએ આપણે એમાં જોઈએ સેન્ટીમીટરમાં. બરાબર? તો 10⁻⁹ અને આપણને ખબર મીટરના સેન્ટીમીટર કેટલા? તો 100 એટલે 10⁻², એટલે સેન્ટીમીટર. એટલે 0.15 ગુણ્યા 9 માંથી 2 જાય તો 7 એટલે 10⁻⁷ સેન્ટીમીટર. તો આપણો વ્યાસ આવી ગયો. જો આ બરાબર? તો આ વ્યાસ જે આપણે જોઈએ તે આવી ગયો. ચલો હવે વ્યાસ પછી આપણે ગણવાના છે કાર્બન પરમાણુની સંખ્યા. તો સૂત્ર મૂકી દઈશું કાર્બન પરમાણુની સંખ્યા બરાબર લંબાઈ છેદમાં વ્યાસ. ચલો લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર ના વ્યાસ છે 0.15 ગુણ્યા 10⁻⁷. 10⁻⁷ ઉપર લઈ લો એટલે +7. 20 ભાગ્યા 0.15 કરો તો 20 ભાગ્યા 0.15 જો કરીશું ને તો એનો જવાબ આવશે
133.33 2 પોઈન્ટ ડાબી બાજુ લઈ લો 2.3333 ચલો ડાબી બાજુ લાવો એટલે 2 પ્લસ થાય 10⁹9 બે ડાબી લઈ લો 2 પ્લસ 10⁹9 તો આટલા કાર્બન પરમાણુની સંખ્યા આવી આટલા પરમાણુ આવે 1.33 into 10⁹9 પરમાણુ તો આ દાખલો થાય ક્લિયર ફરીથી કોઈના પણ પરમાણુની સંખ્યા શોધવી હોય તો સૂત્ર આવે લંબાઈ ભાગ્યા વ્યાસ સૂત્ર યાદ રાખવાનું વ્યાસ આપેલો છે પણ નેનોમીટરમાં આપેલો છે અને કિલોમીટરમાં કન્વર્ટ કર્યો નથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યો કે લંબાઈ સેન્ટીમીટરમાં આપી છે અને પછી તમે લંબાઈ ભાગ્યા વ્યાસ એટલે તમે કેવાનો જવાબ આવી ગયો તો આ દાખલો તમને 2 માર્કમાં પૂછી શકાય ચલો હવે એના જેવું બીજો એક દાખલો જોઈશું 2.36માં 2 × 10⁸ કાર્બન પરમાણુઓ એકબીજાની પાસે ગોઠવાયેલા છે જો વ્યવસ્થાની લંબાઈ 2.4 સેન્ટીમીટર હોય તો કાર્બન પરમાણુની ત્રિજ્યા ગણો ત્રિજ્યા ગણવા કીધી છે તો આપણે ખબર ત્રિજ્યા માટે સૂત્ર આવે વ્યાસ ભાગ્યા 2 તો પહેલા આપણે શું કરીએ લંબાઈ પણ છે અને કાર્બન પરમાણુની સંખ્યા છે તો પરમાણુની સંખ્યાના સૂત્ર પરથી વ્યાસ શોધી કાઢીએ અને વ્યાસ ઉપરથી ત્રિજ્યા બરાબર તો ચલો પહેલા સૂત્ર મૂકી દો કાર્બન પરમાણુની સંખ્યા બરાબર લંબાઈના છેદમાં વ્યાસ ચલો કાર્બન પરમાણુની સંખ્યા આપેલી છે 2 × 10⁸8 લંબાઈ આપેલી છે 2.4 સેન્ટીમીટર તો વ્યાસ શોધી કાઢીએ તો વ્યાસને કરતા બનાવી દઈએ તો 2.4 ભાગ્યા વ્યાસ આપેલું 2 × 10⁸8 ચલો આ ઉપર લઈ લો એટલે 10⁻8 2.4 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવશે 1.2 બરાબર એટલે તમારો જવાબ આવ્યો 1.2 × 10⁻8 સેન્ટીમીટરમાં કાંઈ એકમ સેન્ટીમીટરમાં છે તો આ તાવ વ્યાસ આવી ગયો પણ આપણે ત્રિજ્યા જોઈએ ચાલો કાર્બન પરમાણુની ત્રિજ્યા બરાબર સૂત્ર આવે વ્યાસ ભાગ્યા 2 તો વ્યાસ છે 1.2 × 10⁻8 ભાગ્યા 2 0.6 × 10⁻8 આટલા સેન્ટીમીટર ચલો હવે આ ત્રિજ્યાનો જવાબ આપણે નેનોમીટરમાં લઈશું આ સેન્ટીમીટરમાં છે કઈ હોય તો વાંધો નહીં પણ નેનોમીટરમાં લઈશું ચોપડી પ્રમાણે બરાબર છે તો સેન્ટીમીટરમાં છે તો આપણે પહેલા એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.6 × 10⁻8 ચલો સેન્ટીમીટરના મીટર તો 0.01 એટલે 100 વડે ભાગવું પડે એટલે 10⁻2 થાય sorry સેન્ટીમીટર ની જગ્યાએ શું લખાય મીટર એટલે 0.6 × 10⁻10 આટલા મીટર લખ્યા જો બરાબર હવે આ જવાબને આપણે નેનોમીટરમાં કન્વર્ટ કરવાનો છે શેમાં કન્વર્ટ કરવાનો છે નેનોમીટરમાં તો 0.6 ગુણ્યા અહીંયા -9 થવું છે બરાબર એટલે 10⁻1 ગુણ્યા 10⁻9 મીટર અલગ અલગ તો 0.6 10⁻1 બરાબર એટલે 0.06 ગુણ્યા 10⁻9 મીટર એટલે અહીંયા શું આવવાનું નેનોમીટર તમે જોઈ શકો છો આને ભાગાકાર કરી દો છેદમાં 10 એટલે 0.06 અને 10⁻9 મીટર એટલે 10⁻0.06 નેનોમીટર કાર્બન પરમાણુ ત્રિજ્યા આવી ગઈ તો આ રીતે આપણે દાખલો કરી શકીએ તો ખ્યાલ આવ્યો ફરીથી હું રિપીટ કરી લઉં પહેલા કાર્બન પરમાણુની સંખ્યા શોધવાની સૂત્ર મૂકવાનું લંબાઈ ભાગ્યા વ્યાસ એના ઉપરથી શોધી કાઢવાનો વ્યાસ જે સેન્ટીમીટરમાં આવે પછી ત્રિજ્યા માટે સૂત્ર મૂકો વ્યાસ ભાગ્યા 2 અને વ્યાસ તમારો સેન્ટીમીટરમાં આવશે એના મીટરમાં કન્વર્ટ કરો એટલે 10⁻2 કરીને અને પછી એને નેનોમીટરમાં કન્વર્ટ કરી દો એટલે આપણો જવાબ આવે 0.06 નેનોમીટર ખ્યાલ આવી ગયો દાખલો આ દાખલો પણ તમને પરીક્ષામાં 2 માર્કમાં પૂછી શકાય ચલો સ્વાધ્યાયનો 2.37 દાખલો ઝિંક પરમાણુનો વ્યાસ 2.6 એંગસ્ટ્રોમ છે તો એ ઝિંક પરમાણુની ત્રિજ્યા પિકોમીટરમાં ગણો અને બી જો ઇલેક્ટ્રોન એકબીજાની લઘુલક લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય તો 1.6 સેન્ટીમીટર લંબાઈમાં હાજર પરમાણુની સંખ્યા ગણો
चलो पहला त्रिज्या करीશું त्रिज्या जवा માટે વ્યાસ આપેલો છે તો ચાલો તો પહેલો પ્રશ્ન જો Zn પરમાણુની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 ચલો કેટલી આપી છે ત્રિજ્યા આ વ્યાસ કેટલો આપ્યો છે તો વ્યાસ આપ્યો છે 2.6 એંગસ્ટ્રોમ એટલે 2.6 ઇન્ટુ આપણે મીટરમાં જોઈએ 10⁻10 મીટર બરાબર એટલે 2.6 ઇન્ટુ 10⁻10 ભાગ્યા 2 એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર 2.6 ઇન્ટુ 10⁻10 મીટર तो 26 में करीब 0.3 24 इंटू 10⁻10 आटला मीटर तो आज त्रिज्या आवे तो मीटर में आवे पण आपणे त्रिज्या पिकोमीटर में मानवी छे बराबर तो चलो पिकोमीटर में जईए पिकोमीटर એટલે કેટલા 10⁻12 मीटर माया -12 लावा छे એટલે -2 વધારવા -2 વધારવા એટલે 2 જમણી બાજુ કરશું 1 ને 2 2 જમણી બાજુ કરશું એટલે 1 પૈસા પછી બીજો નથી એટલે 0 મૂકી દઈશું એટલે પાટે ને આપણે લખતા નથી ગુણ્યા 10⁻12 મીટર અને 10⁻12 મીટર એટલે પિકોમીટર એટલે 130 પિકોમીટર આ તમારો જવાબ આવી ગયો જો આ રીતે લખી શકાય લઈ ગયો ચલો તો આજે પરમાણુ ત્રિજ્યા આવી ગઈ ચલો બીજું શોધી કાઢીએ આપણે जो इलेक्ट्रॉन ने लघुलग प्रमाण 1.6 सेंटीमीटर लंबाई हो तो परमाणु की संख्या शोध दो चलो सूत्र क्या है जिंक परमाणु की संख्या बराबर लंबाई ना छेदमा व्यास बराबर चलो लंबाई कितनी सेंटीमीटर 1.6 सेंटीमीटर है ने व्यास तो आ सेंटीमीटर में है लंबाई तो आपने व्यास सेंटीमीटर में लेवो पड़े तो आ मीटर में है तो सेंटीमीटर में 1000 रुपये कन्वर्ट करिए तो 2.6 इंटू 10⁻10 मीटर में सेंटीमीटर के 100 એટલે થાય 2.6 इंटू 10⁻8 सेंटीमीटर ये लखीश 2.6 इंटू 10⁻8 तो 10⁻8 ऊपर એટલે પ્લસ આવી 1.6 ભાગ્યા 2.6 કરો तो 1.6 भाग्या 2.6 तो इनका जवाब आवशे 0.615 एक पॉइंट खसी जाओ 6.15 गुणिया 10⁻7 आगे जमणी बाजू कशे एक माइनस करवानो आटला परमाणु तो आ रीते तमे जवाब लई शको तो ख्याल आवी गयो लंबाई ना छेदमां व्यास लंबाई सेंटीमीटर में छे એટલે व्यास पण सेंटीमीटर में लई लीधो અને ગણતરી કરીએ તો જવાબ આવે 6.15 ગુણ્યા 10⁻7 ખ્યાલ આવી ગયો 3 માર્ક માટે આટલો પૂછી શકાય चलो विद्यार्थी मित्रों नेक्स्ट आप जईशुं 2.38 में एक कण 2.5 इंटू 10⁻16 कूलम स्थिर विद्युतीय भार धरावे छे तो तेमां हाजर इलेक्ट्रॉननी संख्या गणो तो જ્યારે બીજવાર આપેલો હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે સૂત્ર છે इलेक्ट्रॉन की संख्या बराबर कुल वीजभार छेदमा इलेक्ट्रॉन नो वीजभार શું સૂત્ર યાદ રાખવાનું इलेक्ट्रॉन की संख्या बराबर कुल वीजभार छेदमा इलेक्ट्रॉन नो वीजभार चलो कुल वीजभार एमां कोई चिन्ह નથી આવ્યું એટલે 2.5 * 10⁻16 કુલમ चलो इलेक्ट्रॉन नो वीजभार तो इलेक्ट्रॉन નો વીજભાર આવે -1.6022 * 10⁻19 કુલમ પણ આમાં વીજભારમાં કોઈ ચિહ્ન નથી આવ્યું એટલે આના પણ વીજભારમાં માઈનસ ચિહ્ન લખવાની જરૂર નથી એટલે 1.6022 * 10⁻19 કુલમ એટલે કુલમને જતા રહેશે ચાલો આ ઉપર આવ્યો એટલે પ્લસ સાઈન એટલે 19 વડે 16 થાય એટલે 3 તો 2.5 ભાગ્યા 1.6022 કરો તો એનો જવાબ આવશે 1.563 चलो 3 खसी जाओ 1 2 3 तो प्लस से माइनस के उड़ी जाए એટલે જવાબ આવશે 1565 આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા આટલા ઇલેક્ટ્રોન આવે કે બારી આપણે શોધી શકાય ચલો એના જો બીજો એક દાખલો છે જોઈ લઈએ 2.39
મૂલ્યકેન્દ્રના પ્રયોગ બાદ તે બિંદુ પર ચળકતા x ક્ષkiરણો દ્વારા પ્રાપ્ત સ્થિર વિદ્યુતીય ભાર -1.282 × 10⁻18 કુલમ છે. તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. સેમ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર સૂત્ર આવે કુલ વીજભાર છેદના ઇલેક્ટ્રોનનો વીજભાર. ચલો કુલ વીજભાર આપેલો છે -1.282 × 10⁻18 કુલમ. ઇલેક્ટ્રોનનો વીજભાર હા અહીંયા ચિહ્ન આપ્યું છે કુલ વીજભારનું એટલે આપણે ઇલેક્ટ્રોન વીજભાર માઈનસ લખીશું બરાબર. એટલે -1.6022 × 10⁻19 કુલમ. 19 ઉપર 19 માં અડા જાય એટલે 1 તો 1. માઈનસ માઈનસ ગયું 1.282 ભાગ્યા 1.6022 કરો તેનો જવાબ આવશે 0.8. કેટલો જવાબ આવશે? તો 0.8 જવાબ આવશે. 0.8 ગુણ્યા 10 તો 8 થશે. એટલે અહીંયા આવ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 8 ઇલેક્ટ્રોન. તમે લખી શકો છો. સેમ દાખલો હતો તમે જોયો. એટલે આવા દાખલા તમને પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય અથવા MCQમાં પણ તમે આવા દાખલો પૂછી શકાય. તો ખ્યાલ આવી ગયો બરાબર. વિદ્યાર્થી મિત્રો તમારા સ્વાધ્યાયના મોટે ભાગના દાખલા પૂરા થઈ ગયા છે. ચેપ્ટર ઓલરેડી પૂરું થઈ ગયું છે પણ એક વધારાનું છે તમને GEE કે નીટમાં પૂછાય છે તો એની વાત કરવાના છે. અહીંયા પોટેશિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે N, L, Ml અને Ms ના મૂલ્ય જણાવો. તો ચાલો પહેલા એની ઇલેક્ટ્રોન લખીશું. પોટેશિયમ એટલે પોટેશિયમ એટલે 19. ચલો આખી ઇલેક્ટ્રોન લઈએ તો 1s2 2s2 2p6 3s2 3p6 18 ને આ 4s1 19. આ ક્વોન્ટમ નંબર 1 કહેવાય. આ 2 ની કક્ષા કહેવાય. આ 3 ની ને આ 4 ની. તમે અહીંયા જોઈ શકો છો આની પાસે તો કક્ષા 4 છે એટલે સંયોજકતા કક્ષા 4 છે અને આ સંયોજકતા કક્ષામાં આવેલા આ ઇલેક્ટ્રોનને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. બરાબર છે. એટલે આપણો સંયોજકતા ઇલેક્ટ્રોન છે. બરાબર છે. તો અહીંયા જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે 4s છે. તો એ 4s માટે N, L અને Ml ના Ms ના મૂલ્ય લેવાના છે. ફરીથી સંયોજકતા કક્ષા એટલે ખબર ને આપેલી ઇલેક્ટ્રોનનામાં સૌથી વધુ ક્વોન્ટમ નંબર ધરાવતી જે કક્ષા એને સંયોજકતા કક્ષા કહેવાય અથવા હેતમ કક્ષા કહેવાય. જે 4 છે જો અને એમાં આવેલો જે આ ઇલેક્ટ્રોન એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. એમાં આવેલી જે આ કક્ષક એને સંયોજકતા કક્ષક કહેવાય. આપણે શીખી ગયા છે. તો આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે 4s1 બરાબર. તો એને હું દોરી દઉં આ 4s. હવે 4s માં એક ઇલેક્ટ્રોન ગોઠવાય તો કાં તો આમ ગોઠવાય અથવા તો એ ઇલેક્ટ્રોન આમ ગોઠવાય. આપણને ખબર કોઈ પણ એક ઇલેક્ટ્રોન હોય ને તો એનું ધરી પ્રમાણ આ રીતે ઘડિયાળની કાંટાની દિશામાં પણ હોય કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પણ હોય. ચલો તો આના માટે આપણે n નું મૂલ્ય તો 4s એટલે n બરાબર 4. l નું મૂલ્ય તો l નું મૂલ્ય s છે એટલે l બરાબર 0 કારણ કે s કક્ષકમાં l બરાબર 0 અને ml નું મૂલ્ય તો આપણને ખબર s કક્ષક માટે l 0 હોય તો ml પણ 0 જ આવે. ml બરાબર -l થી 0 અને 0 થી +l એટલે 0 જ આવે. અને ms નું મૂલ્ય તો ms નું મૂલ્ય આ રીતે ગોઠવાય તો +1 ના ફાવે આપણને ખબર. આ રીતે ગોઠવાય તો -1 ના ફાવે. આ રીતે તમને 4 મૂલ્યો પૂછી શકે MCQમાં તમારા પૂછી શકાય એટલા માટે હું તમને કરાવી. ખ્યાલ આવી ગયો. તો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે 4s નો ઇલેક્ટ્રોન એમાં એક ઇલેક્ટ્રોન હોય તો આ રીતે પણ ગોઠવાય તો આ રીતે પણ ગોઠવાય. તો n બરાબર 4 l બરાબર 0 s એટલે s કક્ષક એટલે ml બરાબર પણ 0 અને ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન છે આ +1 આ હોઈ શકે અથવા તો -1 હોઈ શકે. ચલો એવો એક બીજો પ્રશ્ન તમને હોમવર્કમાં આપું છું જે તમારે જાતે કરવાનો છે. બરાબર. પ્રશ્ન અહીંયા લખીશ કે સોડિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે N, L, Ml અને Ms ના મૂલ્ય જણાવો. તો આ પ્રશ્નનો જવાબ આ જ રીતે તમારે જાતે કરવાનો છે. થશે ને? ઓકે ચલો તો આ તમારે જાતે કરશો. હોમવર્કમાં આપ્યું છે તમને. હવે આપણે તમારી ટેક્સ્ટબુકમાં છેલ્લા પાના પર આપેલું છે. બરાબર છે. પેજ નંબર મારી પાસે જે બુક છે તેમાં 61 પર આપેલું છે.
કે કોઈ પણ કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય કે પૂર્ણ ભરાયેલી હોય તો એ સ્થિરતા ધરાવે. તો શા માટે સ્થિરતા ધરાવે એની વાત ખાલી જાણકારી માટે આપી છે, બરાબર. ખાલી તમે જાણકારી મેળવી લેજો, સમજી લેજો. થિયરિકલ નથી પૂછાતું, એટલે ખાલી જાણકારી માટે છે. તો એની વાત હવે હું કરવાનો છું. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉની થિયરીમાં શીખી ગયા કે કોઈ પણ કક્ષક પૂર્ણ અને અર્ધપૂર્ણ ભરાયેલી હોય, બરાબર, તો એની સ્થિરતા મહત્તમ હોય. તો એના માટે જવાબદાર કારણો કયા કયા, તો હવે એ સમજવાના છે. જે આપણી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 61 ઉપર આપેલું છે, ફક્ત સમજણ માટે છે, એટલે ખાલી સમજી લેજો, બરાબર. થિયરિકલ બહુ પૂછાતું નથી. ચલો સમજીએ. તો પૂર્ણ ભરાયેલી કે અર્ધપૂર્ણ ભરાયેલી પેટાકોષની જે સ્થાયીતા હોય તેના માટે બે કારણો જવાબદાર છે. પહેલું કારણ છે ઇલેક્ટ્રોનની સમમિતીય વહેંચણી અને બીજું કારણ જવાબદાર છે વિનિમય ઉર્જા. ચલો પહેલાં સમજીએ ઇલેક્ટ્રોનની સમમિતીય વહેંચણી. તો પૂર્ણ ભરાયેલી હોય કે અર્ધપૂર્ણ ભરાયેલી હોય, તો એવા પેટાકોષ અથવા કક્ષકમાં ઇલેક્ટ્રોનની સમમિતિની વહેંચણી તેનામાં જ હોય છે. એટલે કે D5 હોય, 3D5 હોય કે 3D10 હોય, તો એ ઇલેક્ટ્રોનની રચનામાં પ્રમાણમાં વધારે સમમિતિ હોય, બરાબર, અને તે વધારે સ્થાયી હોય, બરાબર. અને સમાન પેટાકોષોમાં સમાન ઉર્જા હોય. હા, સ્થાનની વહેંચણી અલગ અલગ હોય, પરિણામે તેમાં શિલ્ડિંગ એક પ્રમાણમાં ઓછું થાય. અને શિલ્ડિંગ પ્રમાણમાં ઓછું થાય સમમિત ઇલેક્ટ્રોન રચનામાં, એટલે એ કેન્દ્ર તરફ વધારે આકર્ષાય, એટલે કેન્દ્ર સાથે મજબૂત રીતે જોડાય, એટલે આકર્ષણ બળ વધી જાય અને એને કારણે સ્થિરતા વધી જતી હોય છે. તો ફરીથી એકદમ સિમ્પલ યાદ રાખો, કોઈ કક્ષક અર્ધપૂર્ણ હોય કે પૂર્ણ હોય તો એમાં સમમિતિ વધારે હોય એટલે સ્થિરતા તરફ જાય. અને સમમિત ઇલેક્ટ્રોન રચનાને કારણે શિલ્ડિંગ ઓછું થાય, એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ વધી જાય, અને જેટલું આકર્ષણ બળ વધારે એટલી સ્થિરતા વધારે, અને એને કારણે અર્ધપૂર્ણ હોય તો પૂર્ણ હોય ભરાયેલી કક્ષક હોય તો એની સ્થિરતા વધારે હોય છે, બરાબર. તો આ આપણે જોઈ ગયા સમમિતિ વહેંચણીની, બરાબર છે. ચાલો હવે આપણે જોવાના છે વિનિમય ઉર્જા. તો વિનિમય ઉર્જામાં જોઈશું સ્થાયીતાની અસર ત્યારે જ ઉદ્ભવે કે બે કરતાં વધારે સમાન ભ્રમણવાળા ઇલેક્ટ્રોન કક્ષકમાં આવેલા હોય, તે ઇલેક્ટ્રોનના સ્થાનના વિનિમય તરફ દોરી જાય, અને આ વિનિમયને કારણે મુક્ત થતી ઉર્જાને વિનિમય ઉર્જા કહે છે. અને કુલ વિનિમયની સંખ્યા ત્યારે જ મહત્તમ હોય ત્યારે કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય કે પૂર્ણ ભરાયેલી હોય, અને એને કારણે વિનિમય ઉર્જા મહત્તમ આવે અને પરિણામે સ્થિરતા પ્રાપ્ત થાય. તમે અહીંયા જોઈ શકો છો D5 ઇલેક્ટ્રોન રચના આપેલી છે. તેમાં તમે જોશો પહેલી આકૃતિમાં કે એ પહેલા ઇલેક્ટ્રોનનું 4 ઇલેક્ટ્રોન વડે વિનિમય થાય, પછી બીજા ઇલેક્ટ્રોનનું બાકીના 3 વડે વિનિમય થાય, ત્રીજા ઇલેક્ટ્રોનનું એના પછીના 2 ઇલેક્ટ્રોન વડે વિનિમય થાય, અને ચોથા ઇલેક્ટ્રોનનું એના પછીના 1 ઇલેક્ટ્રોન વડે વિનિમય થાય. એટલે અહીંયા વિનિમય જેટલું વધારે થાય એટલે વિનિમય ઉર્જા વધારે આવે. એટલે તમે જોશો, અને આ પાછી D5માં પાછે 5 સમાન ભ્રમણ ધરાવે છે, અને સમાન ભ્રમણથી વધારે સંખ્યામાં વિનિમય થાય, આપણે તે જ વાત કરી ગયા, એટલે ઉર્જા વધારે મુક્ત થાય, એટલે સ્થિરતા વધારે આવે. અને બીજી એક વાત કે વિનિમયની ઉર્જા હુનના નિયમના પાયામાં જ છે. ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં દાખલ થાય ને ત્યારે સમાન ઉર્જા શક્ય હોય ત્યાં સુધી સમાંતર ભ્રમણ હોય. એટલે કોઈ પણ કક્ષક અર્ધપૂર્ણ હોય કે પૂર્ણ હોય, એટલે કે 3D5 હોય કે 3D10 હોય, તો એની સ્થિરતા મહત્તમ અને ઓછી ઉર્જા રચના હોય તો એના માટે 3 કારણ કે 3 પરિબળ જવાબદાર છે. પહેલું છે ઓછું શિલ્ડિંગ, બીજું છે ઓછી કુલંબિક અપાકર્ષણ ઉર્જા, અને ત્રીજું છે વધારે પ્રમાણમાં વિનિમય ઉર્જા. ટૂંકમાં સ્થાયીતા ક્યારે ઉદ્ભવે? સમાન ભ્રમણવાળા ઇલેક્ટ્રોન આવેલા હોય કક્ષકમાં તો વિનિમય વધારે થાય, એટલે વિનિમયને કારણે વધારે ઉર્જા મુક્ત થાય, એટલે વિનિમય ઉર્જા મહત્તમ આવે. અને વિનિમય ઉર્જા મહત્તમ આવવાનું કારણ કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય અને પૂર્ણ ભરાયેલી હોય ત્યારે જ વિનિમય ઉર્જા મહત્તમ આવે અને સ્થિરતા વધારે આવે. અહીંયા D5 છે તેમાં તમે જોશો વિનિમય ઉર્જા મહત્તમ આવી, સમાંતર ભ્રમણવાળા ઇલેક્ટ્રોન છે તેને કારણે. એ રીતે D10માં પણ આવે, અને એને કારણે D5 અને D10 એટલે કે અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થિરતા વધી જતી હોય છે. શોર્ટમાં યાદ રાખો, અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી પેટાકોષની સ્થિરતા મહત્તમ છે, એના માટે 3 કારણ જવાબદાર છે.
ઓછું શિલ્ડિંગ, ઓછું કુલંબિક અપાકર્ષણ ઉર્જા અને વધારે પ્રમાણમાં વિનિમય ઉર્જા. તો આ માહિતી મેં તમને આપી અર્ધપૂર્ણ ભરાયેલ અને પૂર્ણ ભરાયેલી પેટાકોષ અથવા કક્ષકની સ્થિરતા ક્યારે આવી શકે અને કયા કારણથી આવી શકે તો એ તમને મગજમાં ઉતરી ગયું હશે, ખાલી સમજણ માટે હતું. ઓકે.